નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રામનવમીના પાવન અવસરે સુરતના કતારગામ સ્થિત શ્રી રામ મંદિરમાં ગુજરાતી ફિલ્મી જગતના સિતારાઓની ઝલક જોવા મળી હતી. આવનારી નવી ગુજરાતી ફિલ્મ ચાલો આવો છોને ના શૂટિંગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવવા સુરત પહોંચી હતી. કતારગામ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રામ મંદિરમાં રામનવમીની સાંજે એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. ફિલ્મ ચાલો આવો છોને ટીમના મુખ્ય કલાકારો જેમાં સુપરસ્ટાર હિતેન કુમાર, લોકપ્રિય અભિનેતા ઓજસ રાવલ અને બંસી રાજપૂતનો સમાવેશ થાય છે. તેઓએ ખાસ હાજર રહીને સંધ્યા આરતીનો લાવો લીધો હતો. રામનવમીનો પવિત્ર દિવસ હોવાથી કલાકારોએ પણ સામાન્ય ભક્તોની જેમ લાઇનમાં ઊભા રહીને દર્શન કર્યા હતા. કલાકારોના જણાવ્યા મુજબ કોઈ પણ નવા કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદથી થાય તો ચોક્કસ સફળ રહે છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ટીમે પ્રભુ રામ પાસે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. બસ જો આજના દિવસે ઈશ્વરના આશીર્વાદની સાથે હું અને મારી સમગ્ર ટીમ ઓજસભાઈ, બંસી રાજપૂત, રણધીરસિંહ, રીચા અને મારા સુરતના કલાકાર, મારી આ મુંબઈની બહુ જાણીતી કલાકાર, અમારા થિયેટરની ભક્તિ, બધા મળીને એક સરસ મજાની ફિલ્મ આજે આશીર્વાદ લેવા આવ્યા છે. ચાલો આવો છો ને નામની ફિલ્મ. રણધીરભાઈ એના નિર્માતા દિગ્દર્શક છે અને આ સમગ્ર ટીમ ઈશ્વરના આશીર્વાદની સાથે બહુ સુંદર રીતે ફિલ્મનું આયોજન કરી રહ્યા છે. આપ સૌને દુઆઓની જરૂર છે, આપ સૌને આશીર્વાદની જરૂર છે. ઈશ્વરને પણ એ પ્રાર્થના મૂકવા આવ્યા હતા કે અમારી સાથે સાથે અને લોકોની સાથે સાથે બધાનું કલ્યાણ થાય, બધાને સદબુદ્ધિ આપે અને રામનવમીના પાવન અરસે આ પ્રકારનો મોકો મળ્યો છે એ બદલ ખરેખર હું નસીબદાર પોતાની જાતને માનું છું. ફિલ્મ વિશે બે શબ્દ કહેશો, શું છે, કયા ટોપિક પર છે? બહુ સુંદર, દરેક માણસના જિંદગીની સાથે વણેલી વાત છે કે માણસ જન્મ લે ત્યાંથી એ જ્યારે આ સમગ્ર માયાની દુનિયામાંથી વિદાય લે એમાં કેટલા હાસ્ય અને કેટલા રુદનોની સાથે આપણે જીવતા હોય છે. બહુ સરસ મજાની કથા અને એક જુદે જ પ્રકારના વિષયની ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ચાલો આવો છો ને. આજે તો જય સિયારામ અને જય હનુમાનની સાથે સાથે માં શારદાનું પણ આરાધના આજે અમે કરીએ છીએ. એટલા માટે એમનું આરાધન કરીએ કારણ કે એક નવી જ ફિલ્મ શરૂ થવા જઈ રહી છે જેનું નામ છે ચાલો આવો છો ને. અને ચાલો આવો છો ને માં જેમ હિતેન સરે કહ્યું કે એક બહુ જ જુદી વાર્તા, ભલે બધાના જ જીવનની એ વાર્તા છે, પણ આવી ફિલ્મ આ વિષય વસ્તુને લઈને અને જે રીતે એને મૂકવામાં આવી છે, હાસ્યસભર એક સરસ મજાની વાર્તા કે જે હાસ્ય અને મર્મ બેની વચ્ચે સરસ મજાના ઓડિયન્સને ઝુલાવતા એક એવી મર્મની વાત છેલ્લે કહી જાય છે કે જેનો કેફ થિયેટરમાંથી જ્યારે લોકો નીકળશે ત્યાર સુધી એમની સાથે રહેશે, ઘરે જાય ત્યાં સુધી. પણ એક બહુ જ મસ્ત મજાની વાર્તા, એક યુનિક કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે જે આઈ એમ શ્યોર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે ચાહકો છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે ઓડિયન્સ છે, જે વ્યૂઅર્સ છે, એ લોકોના હૃદય સુધી ચોક્કસપણે પહોંચશે. એક નવા જ અવતારમાં હું પહેલીવાર આવું પાત્ર, ઇનફેક્ટ ધીસ વોઝ હિતેન સર્સ એન્કરેજમેન્ટ અને એમના માર્ગદર્શન હેઠળ મને આ ફિલ્મ મળી અને એમના માટે હું એમનો પણ આભારી છું. અને બધા નહીં, સાચી જ આના જેટલો ગુણી કલાકાર મારી સાથે કામ કરે, ઓ અરે બાપરે, ના અદ્ભુત કલાકાર, અદ્ભુત માણસ, દેશ વિદેશમાં અસંખ્ય અદ્ભુત નાટકોના પ્રયોગો કરી રહ્યો છે અને એ આજે પ્રથમ વખત મારી સાથે એક સરસ મજાના રોલમાં જે મોકો મળ્યો છે. આઈ એમ થેન્કફુલ ટુ હિમ કે એણે તરત જ હા પાડી. સેમ ટુ હિમ એન્ડ ટુ હિમ એઝ વેલ. એટલે બહુ જ આનંદ. અને આજે જ એના મસ્ત મજાના શ્રી ગણેશ થઈ ગયા છે, તો જય સિયારામ. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેન કુમાર અને ઓજસ રાવલને પોતાની વચ્ચે જોઈ કતારગામના સ્થાનિક રહીશો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કલાકારોએ પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સુરતની મહેમાન ગતિના વખાણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.